સૌને નમસ્કાર, સુપ્રભાત. આપ સૌનું હાર્દિક સ્વાગત છે જોરાપળિયા પટાંગણમાં. એક નવી સવાર, એક નવી શરૂઆત, એક નવી સવાર, એક નવી શરૂઆત, નવા સપના, નવા ઉમંગ અને નવી વાત. ચાલો સ્વાગત કરીએ આપણા ભવિષ્યનું અને શિક્ષણના આ પાવન પર્વનું. અમારી શાળા જોરાપળિયા આપ સૌને શાળા પ્રવેશોત્સવ 2026ના વર્ષમાં હાર્દિક આમંત્રણ શાળા પરિવાર વતી પાઠવું છું. અમારા ભવિષ્યના નિર્માતાઓ અને નાના ભૂલકાઓને શાળા પરિવારમાં આજે આવકારીશું. સૌપ્રથમ તો આજના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદરણીય અને આ શાળાના એસએમસીના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ તથા ખેડાફળિયાથી પધારેલ મિતેશભાઈ તથા સિદ્ધાર્થભાઈ અને ગામના વાલીઓ વડીલો નો આ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 25/6/2026 ને ગુરુવાર. આ દિવસ આપણા માટે ખૂબ જ ખાસ જ છે અને આજે આપણા પટાંગણમાં નાના ફૂલો જેવા ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ એક ખૂબ આનંદનો અવસર છે. શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે, આપણા જીવનમાં અજવાળું પાત્ર છે. કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આંગણે પધારેલ મહેમાનો શ્રી શૈલેષભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરીશું. શ્રી શૈલેષભાઈ. આગળ લઈ દે હાથ જોડો બધા ચલો હાથ જોડો બધા બ્રહ્મા ગુરુ કલ્યાણ આરોગ્ય અંધારામાં દીવો પ્રગટાવીએ તો અજવાળો થાય, એમ આપણે પણ માતાજીને પ્રાર્થના કરીએ કે તમારી આગળ અમે દીવો પ્રગટાવીએ છીએ તો અમને જ્ઞાનરૂપી દીવો આજે એમની સામે પ્રગટાવીએ તો અમને પણ તમારી હવે આપણી શાળાની અંદર ગામમાંથી આવેલા વડીલો છે, એમનો કિંમતી સમય આપણી શાળામાં આપ્યો છે એટલે એમનું સ્વાગત પણ આપણે કરવું પડશે. તો એમનું સ્વાગત પહેલા તો શબ્દોથી કરીશું. અતિથિઓનું સ્વાગત મીનાબેન કરશે. નમસ્કાર બધાને. આજના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ ના કાર્યક્રમમાં પધારેલા આપણા એસએમસીના અધ્યક્ષ શૈલેષભાઈ સાહેબ, ખેડાફળિયામાંથી પધારેલા મિતેશભાઈ તથા મંચસ્થ મહાનુભાવો, ગામના વડીલો, વાલીગણ, નાના ભૂલકાઓ
અને આ સ્ટાફ પણ અને અમારા નવા બેન આવ્યા છે જ્ઞાન સહાયક જીનલબેન, એમનું હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું અને અવારનવાર અમારી શાળામાં બધા વાલીઓ મુલાકાત લે એવી આશા રાખું છું. ખૂબ સરસ. શબ્દોથી તો આપણે સ્વાગત કરી લીધું, પણ આપણે રિવાજ છે કે પુષ્પોથી પણ સ્વાગત કરવું જોઈએ આવેલા અતિથિ. તો આપણી શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે તેઓ શાળાના એસએમસી અધ્યક્ષનું સ્વાગત પુષ્પથી કરશે. સાથે સાથે આવેલા મિતેશભાઈનું પણ સ્વાગત મીનાબેન કરશે. નિપુણભાઈએ એમની અવેજીમાં સેજતભાઈને મોકલ્યા છે, એટલે સેજતભાઈનું પણ આપણે સ્વાગત કરીશું. હરીશભાઈ કરશે એમનું સ્વાગત. નામી અનામી સર્વે ગામમાંથી પધારેલા વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આપણી નિશાળમાં એક નવા બેન આવ્યા છે, જીનલબેન, જ્ઞાન સહાયક તરીકે. એમનું પણ આપણે સ્વાગત કરીશું. મિત્તલબેન જાતે કરશે. આપણી શાળામાં જ્ઞાન સહાયકની ભરતીની અંદર તારીખ 22/6/2026 ના રોજ સેવક જીનલબેન મુકેશકુમાર આપણી શાળામાં અમારા સ્ટાફ સાથે જોડાયા છે. એમનું સ્વાગત અમારા આસિસ્ટન્ટ જ્ઞાન સહાયક હોય, વિદ્યા સહાયક હોય કે શિક્ષક હોય, પણ શિક્ષક જ હોય છે, જે બાળકોને દરેક વિષય અને બધા બાળકોને સમાન ન્યાય આપતા હોય છે. એટલે જેથી કરીને અમારા સ્ટાફ સાથે 22/6/2026 થી જીનલબેન જોડાયા છે, જે અમારા એક શાળા પરિવારના એક સભ્ય બની ગયા છે અને અમારી સાથે સાથ સહકારથી કામ કરશે. અમે તો તમારા બાળકોને મોકલી આવ્યા છે નિશાળમાં. હવે અમારે એમને ભણવાના છે નિશાળમાં, તો આજે એને ભણવા માટે અમને પ્રવેશ આપવાનો છે. એવા બાળકોનો રાહ જોઈ રહ્યા છે કે અમને ક્યારે કશું આવશે, ક્યારેક ચાંદલો કરશે, ક્યારે ચોકલેટ મળશે. તો એવા બાળકોને આપણે પ્રવેશ માટે ઊભા કરીશું અને એમને પ્રવેશ આપીશું. સૌપ્રથમ બાલવાટિકામાં પ્રવેશ લેનાર બાળકો ઊભા થશે અને લાઈનમાં ઊભા રહેશે, જેથી એમનો કીટનું વિતરણ કરશે. ચાલો આવી જાઓ બધા. પેલી લાઈન में મોકલ દે મેં તો પેલા આવાજ અમારે ફોન તમારે લાઈન હવે પેલી બાજુ કાજલ ની છે ને